સેવ બનાવવી હોય કે જાડી સેવ, આજે આપણે એકદમ નવી રીત સાથે સેવ બનાવતા શીખીશું। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ। ના મશીન ના સંચો, આજે આપણે ફક્ત ગ્લાસની મદદથી સેવ બનાવતા શીખીશું અને તે પણ ડબ્બો ભરીને ફક્ત 1 કપ બેસનમાંથી। હા ફ્રેન્ડ્સ, 1 કપ બેસનમાંથી આજે આપણે ડબ્બો ભરાઈ જાય તેટલી સેવ બનાવતા શીખીશું। જો પરફેક્ટ માપ હશે અને પરફેક્ટ રીત હશે તો સેવ એકદમ પરફેક્ટ બનશે। તો અહીંયા આપણે આજે સેવ બનાવતા શીખીશું। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો સૌપ્રથમ આપણે 1 કપ જેટલો બેસન લેશું। અહીંયા તમારે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની છે અને તે જ વાટકીના માપથી આપણે સેવ બનાવીશું। રેગ્યુલર ઘરમાં જે બેસનનો ઉપયોગ કરતા હોય તે જ બેસનના લોટમાંથી સેવ બનાવવાની છે। તો બજારમાં મળતી સેવ કરતાં ઘરે એકદમ શુદ્ધ અને ચોખ્ખી સેવ આજે આપણે બનાવતા શીખીશું। તો જ્યારે પણ સેવ બનાવો ત્યારે લોટને પહેલાં ચારી લેવાનો। તો અહીંયા આપણે બેસનના લોટને પહેલાં થાળીમાં ચારી લેશું। તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે 1 કપ જેટલો બેસન લીધેલો છે, પણ જ્યારે આપણે આ લોટને ચારી લેશું એટલે લોટ ડબલ લાગશે। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે હળવા હાથેથી લોટને ચારી લેશું, જેથી કરીને લોટમાં રહેલા ગઠ્ઠા દૂર થઈ જશે। આ રીતે ચાર્યા પછી લોટમાંથી આપણે સેવનું બેટર બનાવીશું તો તે એકદમ ફ્લફી તૈયાર થશે। તો જ્યારે પણ તમે સેવ બનાવો ત્યારે લોટને ચોક્કસથી આ રીતે ચારી લેવાનો, જેથી કરીને ચોમાસામાં લોટમાં ભેજ જલ્દીથી લાગે છે અને બેસનના લોટમાં આ રીતના ગઠ્ઠા થઈ જાય છે। તો આ ગઠ્ઠાને આપણે ચારીને દૂર કરી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, હવે જોઈ શકો છો લોટ અહીંયા આપણો ચરાઈને રેડી છે। તો ચાલો હવે આ લોટને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું। અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે લોટ ચાળ્યા પછી તે ડબલ લાગી રહ્યો છે। તો એટલે જ હું કહેતી હતી કે ફક્ત 1 કપ બેસનમાંથી પણ આપણે ડબ્બો ભરીને સેવ બનાવી શકીએ છીએ। તો ચાલો હવે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને મિક્સિંગ બાઉલમાં લીધા પછી ફક્ત ને ફક્ત 2 જ ઇન્ગ્રીડિયન્ટ્સ અહીંયા આપણે એડ કરશું, તે છે મીઠું અને હળદર। અહીંયા તમે અજમાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અત્યારે અજમા સ્કીપ કરેલા છે। તો અહીંયા આપણે સ્વાદ મુજબ 5 ચમચી મીઠું એડ કરશું અને 5 ચમચી જેટલી હળદર એડ કરશું। હળદરના કારણે સેવનો કલર એકદમ સરસ લાગશે। તો હળદર નાખવી ખૂબ જ જરૂરી છે જ્યારે તમે સેવ બનાવો ત્યારે। બસ આ બંને વસ્તુને આપણે લોટ સાથે પહેલાં મિક્સ કરી લેશું। આ રીતે મિક્સ થયા પછી હવે તેમાં આપણે પાણી એડ કરવાનું છે, પણ અહીંયા આપણે પાણી નાખતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે। તો આપણે જે વાટકીના માપથી કે કપના માપથી બેસન લીધેલો હોય તે જ વાટકીના માપથી અહીંયા આપણે પાણી લેશું, જેથી કરીને પાણી વધારે ન પડી જાય। તો ફ્રેન્ડ્સ, આપણે જે વાટકીનો ઉપયોગ કરેલો છે તે જ વાટકીમાં અહીંયા આપણે પાણી લઈ લેશું અને પાણી એકસાથે આપણે એડ નહીં કરશું, તેમાંથી થોડુંક પાણી એડ કરતા જશું અને વ્હિસ્કરની મદદથી આ રીતે ફેટતા જશું। જો આ રીતે તમે થોડુંક પાણી નાખતા જશો અને ફેટતા જશો તો એક સરસ સ્મૂથ બેટર પણ તૈયાર થશે અને વળી આપણે જેવી થિકનેસ જોઈએ છે સેવ બનાવવા માટે એ થિકનેસ અહીંયા રેડી થઈ જશે। એટલે પાણી નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું અને આ રીતે બેટરને ફેટતા આપણે તેની થિકનેસને પણ ચેક કરતા જશું। તો ફ્રેન્ડ્સ, હવે તમે એમ કહેશો કે બેટરની થિકનેસ કેવી રાખવાની, તો બસ ફ્રેન્ડ્સ, એ જ બતાવવાનું તમને પ્રયત્ન કરું છું કે આ રીતે પાણી એડ કર્યા પછી આ રીતે વ્હિસ્કરમાંથી ધીરે જો બેટર પડે તો સમજવાનું કે આપણું બેટર છે એ એકદમ પરફેક્ટ રેડી થયું છે। એક ધારું જો બેટર વ્હિસ્કરમાંથી પડે તો સમજવાનું કે તે પાતળું થઈ ગયું છે અને વ્હિસ્કરમાંથી પડે નહીં તો તે ઘટ છે। તો બસ આ રીતે વ્હિસ્કરની મદદથી તમે આ બેટરને ચેક કરી શકો છો। અહીંયા આપણું બેટર બનાવવા માટે આપણે ફક્ત અડધા કપની જરૂર પડી છે। તો આ રીતે પરફેક્ટ માપ સાથે તમે સેવનું બેટર બનાવશો તો તમારી સેવ એકદમ સરસ બનશે। હવે તેમાં આપણે ગરમ તેલ એડ કરશું। તો આ રીતે જ્યારે તમે સેવનું બેટર બનાવતા હોય ત્યારે તમારે ગેસ ઉપર તેલને ગરમ કરવા માટે રાખી દેવાનું, જેથી કરીને અહીંયા આપણું બેટર સરસ રેડી થઈ જાય। તો ફ્રેન્ડ્સ, તેલ નાખ્યા પછી
બેટર છે એ થોડુંક પાતળું થઈ જાય છે આ રીતે જો તે પડવા માંડે છે વ્હિસ્કરમાંથી. આવું ન થાય તેના માટે આપણે 1 ચમચી કે 1.5 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું એટલે ફરીથી તે એકદમ પરફેક્ટ બેટર બનીને રેડી થઈ જશે. અને હા ફ્રેન્ડ્સ, આ બેટરને આપણે એટલે પરફેક્ટ બનાવવાનું છે કારણ કે અહીંયા આપણે ગ્લાસની મદદથી આ સેવ બનાવવાની છે. તો અહીંયા આપણું બેટર જો એકદમ પરફેક્ટ હશે તો આપણી સેવ પણ એકદમ પરફેક્ટ બનશે. સંચાની કે મશીનની પણ જરૂર નહીં પડશે જ્યારે તમારું બેટર એકદમ પરફેક્ટ હશે, જેથી કરીને સંચા વગર પણ આ સેવ આપણે આરામથી બનાવી શકીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું બેટર એકદમ સરસ ફ્લફી રેડી થઈ ગયું છે. હવે સેવ પાડવા માટે આપણે ગ્લાસ અને પોલિથીનની જરૂર પડશે. તો આપણી પાસે ઘરમાં રેગ્યુલર જે પોલિથીન આવતી હોય, પૌવા કે પછી મીઠાની કે કોથળી આ રીતની લઈ લેવાની અને તેનો આ ભાગ દૂર કરી લેવાનો કાતરની મદદથી અને ઉપરનો ભાગ પણ સરસ આ રીતે કટ કરી લેવાનો. હવે આ પ્લાસ્ટિક બેગને આપણે ગ્લાસ ઉપર સેટ કરવાની છે. તો તેના માટે આપણે આ પ્લાસ્ટિક બેગને એક કોર્નરથી આ રીતે ફોલ્ડ વાળી લેશું અને એક કોર્નરને આપણે ગ્લાસ ઉપર આ રીતે સેટ કરી દઈશું. તો આ રીતે ગ્લાસની મદદથી આપણે સેવ બનાવીશું. તો પોલિથીનને આપણે તેના ઉપર આ રીતે સેટ કરી દઈશું અને પછી બસ તેમાં બેટર એડ કરવા માટે આપણે ચમચીનો ઉપયોગ કરશું. તો ચમચીની મદદથી આપણે બધું બેટર છે તે આ પોલિથીનમાં ભરી લેશું. આ રીતે ગ્લાસ રાખીને જો તમે પોલિથીનમાં બેટર ભરશો તો એકદમ સહેલાઈથી ભરાઈ જશે. અને આ રીતે બેટર ભર્યા પછી આપણે તેને ફોલ્ડ કરી લેશું. તો મેં અહીંયા બધું બેટર છે એ પોલિથીનમાં ભરી લીધું છે. હવે તેને આ રીતે કવર કરી લેશું. આ રીતે કવર કર્યા પછી એક કોન બનાવીને રેડી કરશું. તો ઉપરનો ભાગ છે તેને આ રીતે આપણે ફોલ્ડ વાળી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ફોલ્ડ વાળી લેશું અને ગ્લાસને દૂર કરી લેશું અને આ રીતે હાથની મદદથી કોન બનાવી લેશું. હવે આ કોનને આપણે આ રીતે કટ કરી લેશું. હવે તમારે ઝીણી સેવ બનાવવી છે કે જાડી સેવ બનાવવી છે એ તમારા ઉપર ડિપેન્ડ છે. ઝીણી સેવ બનાવવી હોય તો એકદમ ઝીણું કટ લગાડવાનું, જેથી કરીને સેવ એકદમ ઝીણી બનશે. તો અહીંયા આપણી સેવ આ રીતની બનીને રેડી થઈ જશે. અહીંયા આપણું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે. તો તેને આપણે એક વખત ચેક કરી લેશું. આ રીતે થોડુંક બેસન નાખીને આપણે તેને ચેક કરી લેશું. આ રીતે લોટ ઉપર આવે તો સમજવાનું કે અહીંયા આપણું તેલ પરફેક્ટ ગરમ છે. હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને લો ફ્લેમ ઉપર જ આ રીતે આપણે સેવ પાડીશું. રેડી કરેલા કોનને ઉપરથી દબાવતા જશું એટલે એકદમ સરસ આ રીતની સેવ બનીને રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ને, મશીન અથવા તો સંચાની મદદ વગર પણ તમે સેવ આરામથી બનાવી શકો છો. ક્યારેક આપણો સંચો ખોવાઈ ગયો હોય અથવા તો તેની જારી ન મળતી હોય ત્યારે તમે આ રીતે સેવ પાડી શકો છો. શુદ્ધ અને ચોખ્ખી સેવ જો તમે ઘરે બનાવશો તો તમારા પૈસા પણ બચશે. અને હા ફ્રેન્ડ્સ, સેવ તો આપણે ઘરમાં રાખતા જ હોય છે કારણ કે સેવનો ઉપયોગ આપણે શાક, સેવ મમરા તેમજ ચેવડો અને ચાટ બનાવવામાં લેતા હોય છે. તો આ રીતે સેવ બનાવીને તમે લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકો છો. તો બસ આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે બધી સેવ બનાવીને રેડી કરી લેશું. અહીંયા આપણું તેલ ગરમ હોય ત્યારે જ સેવને આ રીતે પાડવાની. આ રીતે તેલમાં પાડ્યા પછી ગેસની ફ્લેમ આપણે હાઈ કરી લેશું અને ગેસની ફ્લેમ હાઈ કર્યા પછી તેને ઝારાની મદદથી પલટાવી લેશું. આ રીતે બંને બાજુ સરસ સેવ પાકી જાય એટલે તેને આપણે ઝારાની મદદથી તેલમાંથી કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી સેવ છે એ તળાઈને રેડી છે. ચાલો તેને એક ડીશમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી બધી સેવ બનીને રેડી છે. આ રીતે તમે ઝીણી અથવા તો જાડી સેવ પાડી શકો છો સંચા વગર. તો ફ્રેન્ડ્સ, આજની બતાવેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને જરૂરથી કમેન્ટ્સ કરીને કહેજો. અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી કહેજો. જો તેનો અવાજથી તમને ખ્યાલ આવી જશે કે આપણી સેવ છે એ કેટલી પરફેક્ટ બનેલી છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી તમને કેવી લાગી, ટ્રીક કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસિપી સાથે.